એક યજ્ઞ થયો, નવાનું યજ્ઞ પૂરા કરો તો કેવું? ત્યારે દ્રૌપદીએ કહ્યું કે સંત મિલન કો જાએ, સંત મિલન કો જાए चली मोह माया अभिमान, एक एक पाँव में आगे बढ़त है 100 यज्ञ समान सुदास, एक एक पगલું મેં 100 યજ્ઞોનું ભરેલું છે, લાવ તું મને આપી દે. સુદાસ પગમાં આવી ગયો મારા બાપ, હું આવા યજ્ઞ બીજા કાઢી આપવા એટલે સુદાસ નીચ સુદાસ મારી રસોઈની શું કિંમત કરી? આટલો પ્રશ્ન ઊંધો થઈ તે પછી એ મળવા જાય તો સંત બજાવે તો ભાઈ 33 કોટી દેવતાઓ કહેવા લાગ્યા કે પ્રભુ કે પૂછી જુઓ દ્રૌપદીને. દ્રૌપદીએ મળવા જાય સુદાસને જમાડ્યો કેવી રીતે? દ્રૌપદીને પૂછે દેવતાઓ કે માતાજી તમે કેવી રીતના જમાડ્યા? કે મેં જમાડ્યા તો ખરા, પણ મારા અંદર આવા પ્રશ્ન ઉદ્ભવ થયેલા, એના કારણે મારાથી ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું ફરી વાર નવડાવ્યું, સુખદ ભક્તો ભક્તિ પરવાર આપો એ જ ખરી છે વાત. કોણ મતલબમાં બ્રાહ્મણ, કોણ વાણિયો, કોણ શેખ, સૈયદ, પીર, પીગંબર, કોણ મતલબમાં મેળવા જતો પારસી, વિશાલ, કીર્તિ, જૈન, જે કોઈ જો તે મતલબમાં એમ મેળવા જતો પોતાના કર્મની આધીનતા. કર્મ તમે એવા કરો બ્રાહ્મણ બની જાઓ, કર્મ એવા કરો પત્ની બની જાઓ, કર્મ એવા કરો કે તમે ઉચ્ચ બની જાઓ. કર્મથી મતલબમાં તમે એમ બનવા જાય તો પછી તો રહેવો, પછી તમે એક પર રહેવાનું. એટલે કર્મ આજે કર્મ ઉચ્ચ એટલે કર્મ નીચ. ત્યારે અહિંસા, અહિંસા અને હિંસા આ પુરાણો મેં લખાયેલી છે કે તમે હિંસાના માર્ગ પર આવી જાઓ તો અવશ્ય એમ બનવા જાય તો તમે નરકના આધીન છે. એટલે તમે અહિંસા પર આવી જાઓ. અહિંસા, અહિંસા એટલે ઉપર તમારે પર લોકના ઉપર તમારું તમારા કોઈ વાજિંત્ર થાય, તમારા શંકા વાજિંત્ર થશે. ત્યારે અહિંસા કોઈ પણ એમ બનવા જાય તો પ્રાણી, જીવ જંતુ, પશુ પ્રાણી મારા પાસે એમ બનવા જાય, પછી આમાં એમ બનવા જાય પકડા મરઘા કાપી ખાય અને આ મંદિર વાણી બનવાના પૂજા બેસી જઈએ. નારાયણ ભગવાન તો આમાં બેઠો, नारायण जिनको चाहे उनको तीरथों में जवान नहीं, ऐसे कोई काम भी नहीं करवानो. और कोने नारायण ने चाहेलो नरसिंह बचाए कि नारायण पूजा ने उनके जानो नहीं. त्यार भगवान ने आपी दीधुं कि कुंवर बाई लगा लाव्या नारायण भगवान ने करवा पड़े. આપણે નારાયણને જો ના ઓળખતા હોય કામ કરવું